નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા। પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ વર્ષ 2017-18થી ખેડૂતોના પ્રશ્નો માટે લડી રહ્યા છે અને 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે પાર્ટીના કેટલાક નેતાઓએ જેલમાંથી તેમને બહાર ન આવવા દેવા માટે પ્રયાસ કર્યા। રાજુ કરપડાએ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે તેઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે। રાજુ કરપડા આપણી સાથે છે, એમની સાથે વાત શું કહેશો જે તમે કે સત્તા પક્ષ છે ખેડૂતના હિતમાં કામ કરશે તો સત્તા પક્ષમાં જોડાય, શું કહેશો? જ્યારે મને કોઈએ સવાલ કર્યો છે કે ખરેખર તમે ભાજપ સાથે જો સત્તા પક્ષ સાથે ભાજપ સાથે ટૂંકમાં મત છો, તો મારો સ્પષ્ટ જવાબ હતો કે ખેડૂતોના હિતમાં હું લડાઈ લડું છું। વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક પાર્ટીને મજબૂત કરવાના પણ મેં પ્રયત્ન કર્યા અને સાથે સાથે જે મારી જવાબદારી હતી ખેડૂતો માટે કામ કરવી, તો મેં જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે। બિન રાજકીય રીતે મારા પર ટેગ લાગ્યા પછી હું બિન રાજકીય લડાઈ નથી લડી શકતો, તો ક્યાંક ને ક્યાંક બે પાર્ટીઓની લડાઈમાં હળદળમાં ખેડૂતો ભોગ બન્યા હોય આવું મને દેખાયું। જો એ લડાઈ બિન રાજકીય હોત, ગોળગોળને સીધો જવાબ, તમે પાર્ટીમાં જોડાશો ભાજપમાં, ભાજપ ખેડૂતોના હિતમાં કામ કરશે? મારી વાત સીધી છે કે અમે ખેડૂતો માટે જે સપના જોયા છે એ સપના ભાજપ પૂરા કરવા તૈયાર હશે તો ચોક્કસથી જોડાશું। તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો કોને ફોન આવ્યા? કોંગ્રેસ ભાજપમાંથી ફોન આવ્યો છે કોઈને? ભાજપના નેતાઓએ પણ મને વાયવાએ સંપર્ક કર્યા છે, કોંગ્રેસના નેતાઓએ પણ સંપર્ક કર્યા છે અને સ્વાભાવિક છે કે એ લોકો એમના કોન્ટેક્ટો કરતા હોય છે, પણ આજ દિવસ સુધી મેં કોઈ પોઝિટિવ જવાબ એ નથી આપ્યો। મેં એક જ વાત કરી છે પહેલાં જ કહ્યું કે પ્રદેશમાં એક લેવલ સુધી પહોંચ્યા પછી આમ આદમી પાર્ટીમાં જેટલા નેતાઓએ પાર્ટી છોડી છે, જેટલા કેજરીવાલજીની નજીક ગયા છે એ લોકોએ સમયાંતરે પાર્ટી છોડવી પડી છે। ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈની તાકાત નથી કે એનું કદ નાનું કરે, એ મારું કદ પાર્ટીમાં નાનું કરી શકશે, ખેડૂતોમાં નહીં કરી શકે, એટલે મેં પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દીધું છે। હું ખેડૂતો થકી મોટો છું અને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે ને રહેશે। હું તો હજુ ખેડૂત પંચાયત બોલાવવાનો છું, ખેડૂતોને મળવાના છીએ, હમણાં કોઈ પ્રકારનો એવો પ્લાન છે નહીં, આગામી દિવસોમાં જોશું। અને મેં એવું પણ નથી કીધું કે હું ભાજપ સાથે જોડાઉં છું। કોંગ્રેસ બહુ સારા નિર્ણયો લેતી હશે, કોંગ્રેસ ખેડૂત માટે લડવા સારી રીતે તૈયાર હશે તો વિચારશું। અત્યારે બિન રાજકીય રીતે અમુક સમય સુધી હજુ બિન રાજકીય રીતે લડવાના છીએ। હાઈ ટેન્શન લાઇનની આપે વાત કરી, ત્યાં પણ બિન રાજકીય રીતે હું પહેલાં લડાઈ લડતો એવી જ રીતે લડાઈ લડવાના છીએ। કોઈ પાર્ટીમાં જોઈન થવાની વાત હાલ પૂરતી છે નહીં, પણ હા ચોક્કસથી તમે જે કહ્યું કે સત્તા પક્ષ ખેડૂતો માટેના અમુક પડતર પ્રશ્નો જે અમે પહેલેથી માંગણીઓ કરીએ એ પૂરી કરશે તો વિચારશું। હાલ વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા ઉપર તેઓ સ્પષ્ટપણે એક પોતાનો જે હૈયાવરાળ છે તે કાઢી રહ્યા છે। આ સાથે મનોજ સોરઠિયાની વાત પણ તેઓએ કરી કે ક્યાંક ને ક્યાંક આ બંને જે નેતાઓ છે તે આપને અંદરો અંદર તોડી રહ્યા છે। રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદનો મામલો સામે આવ્યો। કોંગ્રેસ નેતા પ્રવીણ સોરાણી દ્વારા કરાયા ગંભીર આક્ષેપો। ફેસબુક પોસ્ટ મૂકી કાર્યાલય સ્થળ અંગે આક્ષેપ કર્યા છે। ઇન્દ્રનીલ રાજગુરુ રાજદીપસિંહ જાડેજા સામે નારાજગી વ્યક્ત કરી। પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રવીણ સોરાણીને નોટિસ પાઠવી છે। પાર્ટીને નુકસાન થાય તેવા નિવેદન બદલ નોટિસ ફટકારવામાં આવી છે। જે રાજકોટની અંદર અમારા એક પ્રવીણભાઈ કરીને સોરાણી 2 કે 3 દિવસ પહેલા એમને ખોટા આક્ષેપો કરી અને પાર્ટીની ઇમેજ કરડાઈ અને પાર્ટીના કાર્યકરોનું મોરલ ડાઉન થાય એવા નિવેદનથી સમગ્ર સોશિયલ મીડિયા અને ચોથી જાગીર સામે એમને જે વાત કરી હતી, જે વાતની જાણ થતાં રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાને જાણ કરતા આજે પ્રદેશ કક્ષાએથી એમને શિસ્તભંગની નોટિસ મળી છે। ઉનાળાની શરૂઆત પહેલા જ રાજકોટ મનપાની આરોગ્ય શાખા એક્શન મોડમાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં વિશેષ ચકાસણી ઝુંબેશ શરૂ કરી છે। મિનરલ વોટરના નામે વેચાતા શંકાસ્પદ પાણીના પ્લાન્ટ્સ અને બરફ બનાવતા એકમો પર લાલ આંખ કરી છે। તપાસ દરમિયાન પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક નમૂનાઓ ફેલ જાહેર થયા છે। મનપાએ અશુદ્ધ પાણી વેચતા કુલ 53 એકમોને સીલ કરી દીધા છે। મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ચકાસણી વધુ કડક બનશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારની સામે પગલાં લેવાશે। જોવા જઈએ તો રાજકોટ મહાનગર
ઉપરાંતના તમામ નગરોમાં માન્ય સરકારશ્રીની સૂચના અન્વયે ખાસ કરીને પાણીજન્ય રોગચાળાના અમુક મહાનગરમાં અને નગરોમાં જે છે આંકડાઓ નોંધાઈ રહ્યા છે. એનું સતર્કતાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે એ હાલ 95 ઉપરાંતના જે જગ વિતરક કારકો જે છે એમનો પાણીનો નમૂનો લેવામાં આવ્યો હતો અને પાણીનો નમૂનો એમપીએન કાઉન્ટ એટલે કે પાણીની અંદર કોલિફોર્મ ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયાની માત્રા જે છે એ જાણવા માટે પીડી મેડિકલ કોલેજ ખાતે માઇક્રોબાયોલોજી લેબમાં મોકલવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકામાં જિલ્લા પંચાયતનું અંદાજે 368 કરોડ 51 લાખનું વર્ષનું આખરી બજેટ રજૂ થયું હતું. પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં કુલ 22 માંથી 18 સદસ્યોની ઉપસ્થિતિ અને સહમતિ સાથે આખરી અંદાજપત્ર પસાર કરાયું હતું. વર્ષ 2026-27માં પ્રથમ વખત QR કોડ સાથેનું 100% પેપરલેસ બજેટ પ્રમુખ રિદ્ધિબા જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકાનું વર્ષ 2026-27નું પ્રથમ પેપરલેસ 100% ડિજિટલ અંદાજપત્ર આપ સર્વ સભ્યોની ઉપસ્થિતિમાં સહમતિ સાથે રજૂ કરેલ છે. જિલ્લામાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ખર્ચ અંદાજેલ છે. વર્ષના અંતે રૂપિયા 368 કરોડ 51 લાખનું પુરાંતવાળું બજેટ રહેશે અને ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો વેગવંતા બને તેને લઈને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વાંકાનેરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વેતન વધારો સહિતની વિવિધ માંગો મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાંકાનેર મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આશા વર્કર આંગણવાડી બહેનો ઉમટી પડ્યા હતા. અનેક રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આંગણવાડીની મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો. બગસરાના તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર બહેનો એકત્રિત થઈ રેલી યોજી હતી. બગસરા વર્કર અને હેલ્પરો વિવિધ માંગો લઈને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમજ પગાર વધારા અને ઓનલાઈન કામગીરી સાથે મોબાઈલ સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. એક દિવસની બહેનોએ હડતાલ પાડીને CDPOને આવેદનપત્ર આપ્યું હતું. આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે. બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે. જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે. આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે 2 ઓગસ્ટની 2 તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવે છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300નું લઘુત્તમ વેતન ચૂકવવું. 6 મહિના થયેલ, સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા, કેટલી રેલી કરેલી, પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી. તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી બહેનો એક દિવસની માસ સેલ પર ઉતરીને હડતાલ પર ઉતર્યા છે. સમાચાર સામે આવ્યા અમરેલી ખાતેથી આંગણવાડી કાર્યકરો માસ સેલ પર ઉતરીને હડતાલ કરી છે, જેમાં ખંભા આંગણવાડીની બહેનોએ સેન્ટરો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. તો વેતનને લઈને અનેક મુદ્દાઓને લઈને હવે આંગણવાડી બહેનો હડતાલ પર ઉતર્યા હતા અને રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. યુનિયન પ્રમુખે પૂજા જોશી દ્વારા કામના વધતા બોજ અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં પગાર વધારો ન થતા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક માંગણીઓને લઈને હવે આંગણવાડી બહેનો દ્વારા હડતાલ કરવામાં આવી હતી અને એક સાથે માસ સેલ પર ઉતરીને હડતાલ કરી હતી. હડતાલના રૂપે રેલીના સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમારી સમસ્યા એ છે કે અમને નથી પગાર વધારો કરતા, નથી કોઈ ઓલો કરતા. ઓનલાઈન ઓફલાઈન કામગીરી સરકારે એટલી વધારી દીધી છે કે અમે વર્કર બહેનોને અમે ગમે એટલો સપોર્ટ કરીએ તો પૂરી નથી થતી. નવા મોબાઈલ નથી આપતા, પગાર વધારો નથી કરતા સરકાર, અને આજે અમે હડતાલ ઉપર છીએ. અને હજી જો સરકાર માંગ પૂરી નહીં કરે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરી અને વધારે ઓલું કરવા તૈયાર છીએ. અને અમારી માંગો આજે અમે બધા માસ સેલ ઉપર હડતાલ ઉપર છીએ. બધા આંગણવાડી કેન્દ્ર, ખડાધાર,
પગાર, ડેડાણ અને ખાંભા ત્રણેય. અને અમારી માંગ એ છે કે અમને સતત ને સતત કામગીરીનો લોડ વધતો જાય છે. ફોનની કામગીરી તમામ આપી દીધી છે, પછી બહારની એટલી કામગીરી છે, MMYના લાભાર્થીની સગર્ભાથી માંડીને 6 વર્ષના બાળક સુધીની કામગીરીનો બોજ વધતો જાય છે. અમારી પાસે ફોન બધા કેદુવસના આપેલા હતા એ બધા બંધ થઈ ગયા છે. અમારી પાસે ફોન નથી. અમે પર્સનલ ફોનમાં બધું કરીએ છીએ, છતાં પણ ફોન હેંગ થાય છે. જામનગરમાં આંગણવાડી હેલ્પર અને કાર્યકરો એક દિવસ અડગા રહ્યા છે. જ્યારે સરકાર સમક્ષ માંગણી કરવામાં આવે છે કે અમારો પગાર વધારે કરવામાં આવે છે, છતાં પણ અને હજી સુધી આપવામાં આવેલ નથી. 20,400 હેલ્પર બહેનો અને 24,800 વર્કર બહેનોને હાલ સુધી મળેલ નથી. જ્યારે અમારો પગાર છે તેનાથી વધુ અમે કામગીરી કરીએ છીએ, છતાંય અમારા બહેનોની પગાર હજી મળેલ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સરકાર માંગણી સાંભળે તેવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. અમે જે બહેનો બધા એકઠા થયા છીએ યુનિયનના હોદ્દેદાર તરીકે, અને જે બહેનોને બોલાવ્યા છે એ અમારા પગાર વધારાના હિસાબે અમે બોલાવ્યા છે. જે અમે સરકારને અમારી માંગણી છે કે એ પગાર વધારો છે રજૂ કર્યો છે પણ અમને આપેલ નથી, તો એના માટે અમે બધા બહેનો અહીંયા આજે એક દિવસ કામથી અડગા રહીને હડતાલ ઉપર આવેલા છીએ અને કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે જે અમારા કામમાં 24,800 અને 20,400 જે અમને પગાર ભથ્થું નક્કી કરેલ છે, છતાંય જે અમને આપેલ નથી. અને અમે સ્માર્ટફોનની કામગીરી કરાવે છે પણ સ્માર્ટફોન આપેલ નથી, તો અમે કામગીરી હવે કરવા માટે તૈયાર નથી. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ દ્વારા દેશવ્યાપી હડતાલ યોજવામાં આવી છે. સુરતમાં વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં હડતાલ કરવામાં આવી હતી. દેશના 600 કરતાં વધુ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવ અને વિરોધ પણ કરવામાં આવ્યો હતો. નવા લેબર કોડ, કામદાર વિરોધી નીતિને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ વેતન વધારો, સુવિધાઓ સહિત માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. શાસન કરતી અત્યારની કેન્દ્ર સરકાર એ જૂના તમામ મજૂર કાયદાઓને અબોલિશ કરીને 4 નવા લેબર કોડ લાવી છે. એનું નામ છે લેબર કોડ, પણ એની અમેન્ડમેન્ટ થયા છે તે છે ઉદ્યોગપતિઓની તરફેણમાં. એટલે આ 4 નવા લેબર કોડ પાછા ખેંચાય એને માટે આજે દેશના બધા ટ્રેડ યુનિયન ભેગા થયા છે અને કેન્દ્ર સરકાર દ્વારા પારિત થયેલા 4 નવા લેબર કોડનો વિરોધ કરે છે. જો બહુ સીધી વસ્તુ છે, આપણે એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે પણ જૂના મજૂર કાયદાઓ છે તે આ દેશના શ્રમિક વર્ગે આઝાદીની લડાઈમાં લડીને મેળવેલા કાયદાઓ છે. અમે આજે નવા 4 લેબર કોડ આવ્યા છે, તો એના પ્રોટેક્શન એના અગેન્સ્ટ માટે અમે અહીં ભેગા થયા છે. જે અમારા જૂના 29 કોડ હતા એને ખસાડીને આ જે નવા કોડ આવ્યા છે એના માટે અમે અહીં આવ્યા છીએ. તો અમે એઝ અ લેડીઝ જે નવા કોડ આવ્યા છે એમાં નાઇટ લેડીઝે પણ નાઇટ ડ્યુટી કરવી પડશે, જેના અમે અગેન્સ્ટમાં છીએ. તો અમે હજી કન્ટિન્યુઅસ આ હડતાલ અમે ચાલુ રાખીશું અને અમારી જે માંગણીઓ છે એના માટે અમે હજી પણ લડતા રહીશું. અમારી સ્પેશિયલ માંગણીઓ એ જ છે કે જે 4 નવા લેબર કોડ આવ્યા છે એ આપણી માણસાઈને નાબૂદ કરે છે. જ્યારે એ 29 લેબર કોડ અમારા નાબૂદ થાય છે ત્યારે અમારે યુનિયનો બનાવવાનો હક જતો રહે છે. યુનિયનો નહીં બનાવી શકીશું તો અમે અમારા જે કર્મચારીઓના હક છે એના માટે લડત કેવી રીતે આપીશું? અને એ બધી વસ્તુને દૂર કરતા અત્યારે ફિક્સ વેજીસ ઉપર જ્યારે કર્મચારીઓને રાખવામાં આવે છે તો બેન્કિંગ છે, બીજા ફાઇનાન્શિયલ ગવર્મેન્ટ સેક્ટર છે, એની અંદર એ બધા જો વેજીસની ઉપર જો એ લોકો ફિક્સ વેજીસ રાખશે તો ફિક્સ વેજીસની અંદર ગવર્મેન્ટની પોતાની સુરક્ષા કેટલી રહેશે? CITUના નેજા હેઠળ આજે અમારી જે દેશવ્યાપી રાષ્ટ્ર હડતાલ છે તેમાં અમારી ખાલી મુખ્ય એક જ માંગણી છે કે અમારા હાઈકોર્ટના જે આદેશ આપ્યો છે 20 ફેબ્રુઆરીએ એનો અવધિ થઈ જાય છે. અમને અમારો હક જોઈએ છે. અમારી અવધિ પૂરી થાય એ પહેલા અમારી માંગણી સંતોષાય છે. અમે 24,800 કાર્યકર બહેનોને અને 20,000 હેલ્પર બહેનોને, આશા વર્કર, ફેસિલેટરને ચૂકવવામાં આવે. અમારી આ જ માંગણી છે. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારી આ માંગણી છે ને તેને જલ્દીથી સંતોષે. સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો છે. ચોક બજારમાં ચિરાગ ગોટી સહિત 7 શખ્સો સામે ખંડણી અને મારપીટનો ગુનો નોંધાયો. વેપારીને ધમકાવી 10 લાખની માંગણી કરી માર મારીને વિડીયો ઉતારવામાં આવ્યો. ડીસીપી રાજદીપસિંહ નકુમે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ચિરાગ જેવા લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી. શું સુરત પોલીસ આ માથાભારે તત્વોને કાયદાનું ભાન કરાવશે તેવો પ્રશ્ન ઊભો થયો છે.
આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે, એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે. તદુપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. સુરતના ઇચ્છાપુર વિસ્તારમાં ક્રિબકો કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થયું છે. મૃતક યુવક ઓલપાડનો રહેવાસી હતો અને કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. એકના એક દીકરાનું મોત નિપજતા પરિવાર શોકમગ્ન થયો છે. મૃત્યુ અંગે મૃતકના પરિવાર દ્વારા કંપની પર સેફટી સાધનો અપાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરાવતા હોવાનો આક્ષેપ કરાયો અને કંપનીમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મારે ફોન આવેલો હતો કે એને કરંટ લાગેલો છે, પણ એ લોકો એવું કોઈ જણાવવા મને કે એને ક્યાં લઈ જાય છે કોઈ માહિતી આપવામાં નહીં આવી હતી. પછી ત્યાંથી ફોન લોકો ગયા, ત્યાંથી ક્રિબકો ગયા ડાયરેક્ટ હોસ્પિટલ અમને બોલાવવામાં આવ્યા. અમે હોસ્પિટલ ગયા તો ત્યાં જઈને કહેવામાં આવે છે કે એવી એની ડેથ જ થઈ ગઈ છે. મતલબ ત્યાંથી એવા ખબર પડી. પછી તેની સાથે સહકર્મચારી હતા, એમણે એવું કીધું કે આ જે ઘટના થઈ ને ત્યાં જ એની ડેથ થઈ ગયેલી હતી, પણ એ લોકો કંપનીમાં એવી કોઈ જાણ કરવામાં નથી આવી. હવે આ વસ્તુ 30 ફૂટ ઉપર વ્યક્તિ કામ કરે છે તો વિધાઉટ હાર્નેસ કામ કઈ રીતે કરી શકે? સુરેન્દ્રનગર લીંબડીના પાણશીણા ગામે મારામારીની ઘટના બની હતી. મારામારીના પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. મારામારી દરમિયાન છોડામાં ગયેલ યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તાલાલા નગરપાલિકાના ભાજપ મહિલા નગર સેવિકાના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 3 જેટલા શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં હુમલો કર્યો હતો. હુમલામાં નગર સેવિકાના ઈજાગ્રસ્ત પુત્ર વિજય સોંદરવા હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિણામે તાલાલા પોલીસ સ્ટેશનમાં 3 શખ્સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં માથાભારે ચિરાગ ગોટીના આતંકનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. બિલ્ડર પાસેથી 3 લાખના 18 લાખ વસૂલ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિલ્ડર રજની વાવડિયા દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. રિવોલ્વર બતાવીને 4 ફ્લેટ પચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં 3 લાખ હાથ ઉછીના લીધા હતા. આતંકનો ભોગ બનેલા બિલ્ડરે ફરિયાદ માટે તૈયારી બતાવી છે. સીપી ઓફિસ આજ પેપરમાં હતું કે ભાઈ નકુન સાહેબને આપણે મળીને કાકા જે ચિરાગ ગોટીવાળું આજ પેપરમાં આવ્યું હતું એ મેં જાણીને હું અહીંયા આવ્યો છું. મારી મેટર એવી છે 2018માં એણે મને 3 લાખ રૂપિયા આપેલા. પછી 1 મહિના પછી મારી ઘરે એ 40 જણા આવેલા. 40 જણાએ એવું મને કીધેલું કે ભાઈ કાં તમે અત્યારે 4 ફ્લેટ મારા નામે કરી દે ને ત્યાં મારા 3 લાખ રૂપિયા પાછા આપ્યા. એટલે મેં કીધું 3 લાખ રૂપિયા તો તમને આપી દો, પણ 2 દિવસનો ટાઈમ આપો. તો એની ઘરે હું ઘરે હતો નહીં, રાતે 40 જણા આવ્યા. પછી ભાઈ મને ઘરે આવ્યો એટલે વાત કરી. પછી રાતે હું 1:30 વાગે મને એને ઘરે બોલાવ્યો હતો કે મારી ઘરે મોકલજો. એટલે હું એની ઘરે ગયો. મેં કહ્યું તમારા 3 લાખ રૂપિયા હું તમને કાલે આપી દે. તારા અત્યારે 18 લાખ રૂપિયા વ્યાજ સાથે થયા છે. 1 મહિનામાં 18 લાખ રૂપિયા મારી પાસે લીધા. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાના વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું છે. સુરત ખાતેથી આ સમાચાર સામે આવ્યા. સુરત મહાનગરપાલિકામાં રાજીનામાનો દોર વધુ જોવા મળી રહ્યો છે. સતત હવે રાજીનામા પડી રહ્યા છે અને આની વચ્ચે વધુ એક અધિકારીએ રાજીનામું આપી દીધું છે. તો સુરત મહાનગરપાલિકાના વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું. રાજીનામાનો હવે જ્યાં દોર છે તે શરૂ થતો જોવા મળી રહ્યો છે અને વારંવાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ રાજીનામું આપતા હોય છે. ત્યારે મનપામાં વધુ એક અધિકારીએ રાજીનામું આપ્યું છે. સુરત મનપાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈએ રાજીનામું આપ્યું છે. જેમાં ડેપ્યુટી કમિશનરે મનપા કમિશનરને રાજીનામું સોંપ્યું છે. તો ડેપ્યુટી કમિશનર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું. ડેપ્યુટી કમિશનરના રાજીનામાનું કારણ હજુ સુધી અકબંધ જોવા મળી રહ્યું છે.
તો સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે મનપા કમિશનરને રાજીનામું સોંપ્યું છે. તો રાજીનામાનો દોર સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક અધિકારી રાજીનામું આપ્યું ને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. લોખંડ ચોરી કરતી ગેંગને પકડી પાડવામાં આવી છે. સમાચાર સામે આવ્યા સુરેન્દ્રનગર ખાતેથી લોખંડના સળિયા ચોરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા પોલીસે લોખંડના સળિયા ચોરતી ગેંગને ઝડપી પાડી છે. તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર સાથે મળી લોખંડની ચોરી કરતા હતા અને તે બંનેને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે ધ્રાંગધ્રા પોલીસે કુલ 48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધ્રાંગધ્રા પોલીસે લોખંડના સળિયા ચોરતી ગેંગની ઝડપી પાડી છે. જેમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરથી આ સમાચાર. લોખંડના સળિયા ચોરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. તો ધ્રાંગધ્રા પોલીસના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. લોખંડના સળિયા ચોરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર સાથે મળીને લોખંડની ચોરી કરતા હતા. તો કચ્છમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. તો કચ્છમાં આગ લાગી છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. આગના સમાચાર સામે આવી રહ્યા છે. તો કચ્છમાં આગની આ ઘટના બની છે. તો આગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે. તો કચરાના ઢગલામાં આગ લાગી છે ને આગનો આ વિડીયો સામે આવી રહ્યો છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ વકરતા વીજના ડીપીમાં પણ બ્લાસ્ટ થયો છે. તો મોટી આગ લાગી છે. ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે પણ પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા અને આગ વકરતા વીજના ડીપીમાં બ્લાસ્ટ થયો હતો. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાશિવરાત્રીના મેળામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. તો આ મિની કુંભ તરીકે જાણીતો આ મહાશિવરાત્રીનો મેળો, જેમાં દિગંબર સાધુઓના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કાંટાળા આસન પર બેસી દિગંબર સાધુએ તપ કરી રહ્યા છે. તેમાં ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. મેળામાં સાધુના દર્શન કરવા માટે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં દિગંબર સાધુઓના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. તો જૂનાગઢ ખાતેથી આ સમાચાર સામે આવ્યા. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.